નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો વિષય વિજ્ઞાનમાં। તો ગયા પાઠમાં છે એ આપણે જોયેલું કે ભાઈ સંશ્લેષિત કોને કહેવાય અને પ્લાસ્ટિકના રેસાઓ છે વિશે જે આપણે માહિતી છે એ સામાન્ય મેળવેલી। અને બીજો મહત્ત્વનો સવાલ છે આપણે ભણેલા રેયોન વિશે છે માહિતી આપો, બરાબર। 3 ગુણનો સવાલ છે આપણે ભણેલા। તો એ વિષયક તમે છે એમાં પરીક્ષામાં પૂછાય તો લખી પણ શકાય, એમાંથી ખાલી જગ્યાઓ પણ આવી શકે, તો એ ધ્યાન રાખજો। ત્યારબાદ એક સવાલ ભણેલા 2 માર્કનો કે સંશ્લેષિત રેસાઓ એટલે શું, અથવા તો માનવ સર્જિત અથવા તો કૃત્રિમ રેસાઓ એટલે શું, એ માહિતી છે આપણે મેળવેલી કે જેમાં પોલિમર શબ્દ છે એ આપણે જોઈ લો કે પોલિમર શબ્દ છે એ કેવો શબ્દ હતો? ગ્રીક શબ્દ હતો। એ ગ્રીક શબ્દ છે એટલા માટે બંનેનો અર્થ કરીએ તો પોલી એટલે શું થાય? તો પોલી એટલે ઘણા બધા અને મર એટલે ભાગ અથવા તો એકમ। તો બંને છે એ સાથે મળી અને પોલિમર શબ્દ છે એ બન્યું। તો પોલિમર જે છે એ ઘણા બધા નાના નાના એકમો છે વારંવાર પરાવર્તિત થઈ અને બનતો એક ખૂબ જ મોટો એકમ, અને એ એટલે પોલિમર। તો પોલિમર જે છે એ પોલિમરનું કાપડ કોઈ હોય, કૃત્રિમ કાપડ છે, બરાબર, તો એમાં છે ઘણા બધા એક સરખા એકમો એકબીજા સાથે શું થયેલા હોય? જોડાયેલા। આપણે મણકાની જે વાત કરેલી સેફ્ટી પિન જે એકબીજા સાથે જોડીએ તો સેફ્ટી પિન છે એમનો આકાર કેવો હોય? દરેકનો એક જ સરખો હોય, પણ એકબીજા સાથે શું હોય? સાંકળ તરીકે જોડાયેલી હોય। તો પોલિમરમાં પણ એમ જ એક પણ નાનો એકમ છે એ એકબીજા સાથે વારંવાર છે એ જોડાય અને ખૂબ જ મોટો એકમ છે બનાવે ને જેને પોલિમર તરીકે આપણે ઓળખીએ છીએ। ખ્યાલ આવ્યો? એટલે હવે જે છે એવો જ બીજો સવાલ કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખી શકાય એમને, અને એ છે એ નાયલોન। આગળ છે આપણે રેયોનની છે વાત કરેલી, અને હવે વાત કરવાની છે નાયલોન એટલે અથવા તો નાયલોન વિશે છે માહિતી આપો। નાયલોન પણ એક પ્રકારનું છે એ કૃત્રિમ રેસાઓ છે। નાયલોન વિશે માહિતી આપ। તો નાયલોન છે એ શરૂઆત કરીએ કે નાયલોન જે છે એક માનવ સર્જિત રેસાઓ છે। આપણે રેયોન જે છે એ લાકડાના માવામાંથી બનાવેલું, બરાબર, પણ નાયલોન જે છે એ સંપૂર્ણ માનવ સર્જિત છે। એટલે એનો અર્થ એવો થતો હોય છે કે રસાયણોમાંથી છે એમને બનાવવામાં આવે છે। તો અહીંયા જે છે એ નાયલોન માનવ સર્જિત રેસાઓ છે કે જે સંપૂર્ણ રસાયણમાંથી બનાવવામાં આવે છે, બરાબર। બીજું કે તેમાં છે કોઈ કુદરતી કાચા માલનો ઉપયોગ થતો નથી। ખ્યાલ આવ્યો? એમાં છે કોઈ કુદરતી કાચા માલનો છે ઉપયોગ કરવામાં આવતો નથી। બરાબર। હવે છે એ આગળ જોઈએ કે નાયલોન ની શોધ છે એ કયા વર્ષમાંથી? તો ઈસવીસન છે એ 1931માં શોધ થઈ હતી। ઈસવીસન યાદ રાખજો, 1931માં છે એ નાયલોનની શોધ કરવામાં આવી હતી। તો હવે છે એ નાયલોન છે શેમાંથી બને છે? તો નાયલોન એ પાણી, કોલસો અને હવાથી બનાવવામાં આવેલું। તો એવું પૂછાય કે સૌપ્રથમ છે નાયલોન શેમાંથી બનાવેલું? તો નાયલોન એ પાણી, કોલસો અને હવાથી
સૌપ્રથમ બનાવવામાં આવ્યું હતું? સૌપ્રથમ નાયલોન છે પાણી, કોલસો અને હવાના મિશ્રણથી બનાવવામાં આવેલું હતું. બીજું તો નાયલોન એ સૌપ્રથમ સંશ્લેષિત રેસાઓ છે. અહીંયા નાયલોન છે એમને પણ પોલિમર તરીકે જ ઓળખવામાં આવે, રેયોનને પણ પોલિમર તરીકે ઓળખવામાં આવે. બરાબર. પોલિમરના છે ઘણા બધા પ્રકારો છે. આગળ આપણે જોયું કે પોલિમરમાં છે એ ઘણા બધા પ્રકારો છે એ જોવા મળે. તો નાયલોન પણ એક પ્રકાર છે પોલિમરનો, રેયોન પણ એક પોલિમરનો જ પ્રકાર છે કે જેમાં એકદમ નાના નાના ઘણા બધા એકમો છે સાથે જોડાયેલા હોય છે. સેમ પ્લાસ્ટિક જે છે તો પ્લાસ્ટિકમાં પણ એમ જ કે પ્લાસ્ટિકમાં છે કોઈ એક એકમ છે એ વારંવાર છે પુનરાવર્તિત કરવામાં આવે. નાયલોન જે છે બરાબર, નાયલોનને પાણી, કોલસો અને હવાથી બનાવે છે. તો એમાં છે કોઈ એક એકમ આપણે એ ધાર લઈએ બરાબર, તો એવા એ એકમો છે એકબીજા સાથે ઘણા બધા જોડાયેલા હોય આ રીતે. ખ્યાલ આવ્યો? તો આને છે આપણે શું કહીએ છીએ? પોલિમર. તો પોલિમરમાં પાછું રેયોન પણ આવી જાય, નાયલોન પણ આવે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે એ દરેકને પોલિમર તરીકે જ ઓળખવામાં આવે છે. તો નાયલોન છે સૌપ્રથમ શોધ કરવામાં આવેલું સૌથી પહેલાં સંશ્લેષિત રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજું હવે એમના ગુણધર્મો. તો નાયલોનના ગુણધર્મો કેવા છે કે ભાઈ એ રેસા જે છે નાયલોનના એ કેવા છે? મજબૂત છે. અહીંયા લખી દઈએ ગુણધર્મો. તો ગુણધર્મોમાં લખીએ પહેલું તો તમારે આખો પોઈન્ટ લખવાનો છે કે નાયલોનના રેસા છે એ પ્રમાણમાં કેવા હોવાના છે? એ મજબૂત, સ્થિતિસ્થાપક અને ત્રીજું છે એ વજનમાં કેવા હોય છે? પ્રમાણમાં વજનમાં છે એ હળવા હોય છે. કેવા હોય છે? મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. બીજું 4 નંબર લખીએ તે કેવા હોય? 4 નંબરમાં એવું લખવાનું કે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય. ચમકદાર હોય રેશમ જેવા અને સરળતાથી એમને છે ધોઈ આપણે શકીએ છીએ. તો ચોથો ગુણધર્મ છે ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય. પાંચમો ગુણધર્મ છેલ્લે એવું લખવાનું કે ભાઈ આથી છે એ કાપડ બનાવવા માટે ઉપયોગી છે. ખ્યાલ આવ્યો? ફરી વખત ગુણધર્મો જોઈએ કે ભાઈ નાયલોનના રેસાઓ છે પ્રમાણમાં કેવા હોવાના છે? મજબૂત છે, સ્થિતિસ્થાપક છે, હળવા એટલે અન્ય રેસાઓ કરતાં છે વજનમાં કેવા છે? હળવા છે. ત્યારબાદ તો કે એ રેશમ જેવા છે ચમકદાર હોવાથી એમને કાપડ અથવા તો સરળતાથી ધોઈ શકાતા હોવાથી એમને કાપડ બનાવવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે આ જે છે એ એમના ગુણધર્મો છે. એ ગુણધર્મો તમને અલગથી છે એ 2 ગુણમાં પૂછાય શકે. ફરી વખત કહું છું, તમારે છે 2 ગુણમાં પૂછાય તો વ્યવસ્થિત પોઈન્ટ પાડીને લખવાનું છે કે નાયલોનના રેસાઓ છે પ્રમાણમાં મજબૂત છે, આ ઉપરાંત તે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે, તે અન્ય રેસાઓ કરતાં પ્રમાણમાં કેવા છે? હળવા હોય છે. ત્યારબાદ તો કે એ રેશમ જેવા, તે કુદરતી રેશમ જેવા ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય છે. આથી એમનો ઉપયોગ છે કાપડ બનાવવા માટે કરવામાં આવે છે. આટલું લખશો તો જ 2 માર્ક છે એ મળશે. ટૂંકમાં છે એ લખવાનું નથી. ત્યારબાદ એમના
ઉપયોગ, તેમાં ઉપયોગમાં છે એ પેલું લખવાનું કે ભાઈ મોજા બનાવવામાં એનો ઉપયોગ થાય, ત્યારબાદ દોરડા, પછી તંબુ એટલે કે આપણે જે કેમ્પ કહીએ તે, તો કેમ્પમાં જે કાપડ વપરાય તો એ પણ શેનું હોય છે, નાયલોનના રેસાનું બનાવવામાં આવે છે. ત્યારબાદ ટૂથબ્રશ, બરાબર, પછી છે એ કારના સીટ બેલ્ટ, બીજું છે સ્લીપિંગ બેગ, પડદા વગેરે બનાવી શકાય. એટલે મોજા બનાવવા ઉપયોગ થાય, દોરડા, ત્યારબાદ તંબુ છે, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ બનાવવામાં, સ્લીપિંગ બેગ બનાવવામાં, પડદા વગેરે બનાવવામાં છે ઉપયોગ થાય છે. આ ઉપરાંત પેરાશૂટ અને પર્વતારોહણના દોરડા બનાવવામાં પણ ઉપયોગી છે. ખ્યાલ આવ્યો? એટલે આટલી વસ્તુ છે લખી શકાય કે ભાઈ ઉપયોગમાં મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે. આ ઉપરાંત પેરાશૂટ અને પર્વતારોહણના દોરડા બનાવવામાં પણ આપણે એનો છે સરળતાથી ઉપયોગ કરી શકીએ. શું કામ? મજબૂત અને સ્થિતિસ્થાપક તેમજ હળવા છે એટલા માટે. ખ્યાલ આવ્યો? એટલે આટલી વસ્તુ છે એ નાયલોનના રેસાઓમાં લખી શકાય. કે શરૂઆત કરીએ કે પેલું નાયલોન એ માનવ સર્જિત રેસાઓ છે કે જે રસાયણમાંથી બનાવવામાં આવે છે. એમાં કોઈ કુદરતી કાચા માલનો ઉપયોગ થતો નથી. લાકડું કે આ તે કોઈ વસ્તુ એમાં ઉપયોગ કરવામાં આવતી નથી. નાયલોન ઈસવીસન 1931માં શોધ છે થઈ હતી. ત્યારબાદ તો કે નાયલોન એ પહેલાં શેમાંથી બનાવવામાં આવતું? પાણી, કોલસો અને હવાથી સૌપ્રથમ છે બનાવવામાં આવેલું હતું. તો નાયલોન જે છે એ સૌથી પહેલું સંશ્લેષિત રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એમના ગુણધર્મો કે જે અલગથી બે ગુણનો સવાલ પૂછાય તો મજબૂત છે, સ્થિતિસ્થાપક છે, હળવા હોય છે, ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય એવા. આથી કાપડ બનાવવામાં ઉપયોગમાં આપણને આવે. અને ઉપયોગ ક્યાં થાય છે એમનો? મોજા, દોરડા, તંબુનું જે કાપડ છે, ટૂથબ્રશ, કારના સીટ બેગ, સ્લીપિંગ બેગ વગેરે બનાવવામાં ઉપયોગ થાય. ને આ ઉપરાંત વધારેમાં છે પેરાશૂટ અને પર્વતારોહણના દોરડા બનાવવામાં પણ એ ઉપયોગી થાય છે. જોઈએ હવે આગળ છે જોવાનું છે કે પોલિએસ્ટર અને એક્રેલિક બધા છે એ એક પ્રકારના પોલિમર જ છે. ધ્યાન રાખજો, બધા સંશ્લેષિત રેસાઓને પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા છે એ પોલિમર એક શરૂઆત કરવાની કે ભાઈ પોલિમર છે ને એ એક સંશ્લેષિત રેસાઓ છે. પોલિએસ્ટર, પોલિમર નહીં કહેવાય, પોલિમર જ પણ લખવું પડે પોલિએસ્ટર. તો પોલિએસ્ટર એક સંશ્લેષિત રેસાઓ છે. શબ્દ છૂટા પાડીએ પોલી વત્તા એસ્ટર, બરાબર. તો પોલી એટલે આપણે જોયું તો કે ઘણા બધા, એસ્ટર એ એક એકમ છે. તો એનો અર્થ એવો થાય કે પોલિએસ્ટર એટલે કે ઘણા બધા એસ્ટરના એકમો છે એ સાથે જોડાયેલા છે. પોલિએસ્ટર એટલે કે પોલી એટલે ઘણા બધા એસ્ટરના એકમો છે એકબીજા સાથે જોડાયેલા છે. તો ત્યારે શું બને છે? પોલિએસ્ટર છે એ બને છે. ખ્યાલ આવ્યો? હવે આગળ લખવાનું કે જાણીતું સ્વરૂપ અને એ પી. તો પીઈટીનો ઉપયોગ છે ક્યાં થાય? તો ઘણી વખત છે એ તમારા મમ્મી છે ઘરમાં અમુક બોટલોનો ઉપયોગ કરતા હોય, બરાબર. તો એ જે છે એ બોટલો બનાવવા, આ ઉપરાંત વાસણો
બરાબર. પછી ફિલ્મ એટલે કે પ્લાસ્ટિકનું જે છે એ પાતળું ફિલ્મ બનાવવા અને વાયરો બનાવવા માટે છે એ એમનો ઉપયોગ કરવામાં આવે. શેનો? પોલિએસ્ટરનો ઉપયોગ એ માટે છે કરવામાં આવતો હોય. તો તમારે છે શું કરવાનું છે? પોલિએસ્ટરની બનેલી વસ્તુઓનું છે લિસ્ટ બનાવવાનું છે. ખ્યાલ આવ્યો? તમારે આજુબાજુમાં જોઈ લેવાનું, કોઈ જગ્યાએ છે એ પોલિએસ્ટરનું છે એ વસ્તુ હોય તો એમનું છે એ લિસ્ટ બનાવવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે આ છે પીઈટી પોલિએસ્ટરનું એક ખૂબ જ જાણીતું સ્વરૂપ. આગળ આપણે વાત કરી કે પોલિએસ્ટર શું છે, તો પોલી એટલે ઘણા બધા, એસ્ટર એટલે કે એક એકમ. તો પોલિએસ્ટર એટલે કે ઘણા બધા એસ્ટરના એકમો ભેગા થાય તો એમને કહેવામાં આવે છે પોલિએસ્ટર તરીકે આપણે છે ઓળખી શકીએ. હવે આગળની જે વાત છે એ એક્રેલિકની વાત છે. શેની વાત છે? એક્રેલિકના રેસાઓની છે આપણે વાત કરીએ. એક્રેલિક પણ એક પ્રકારનું શું છે? પોલિએસ્ટર. અહીંયા છે શિયાળામાં સ્વેટર, શાલ, બરાબર, ધાબળા બનાવવામાં પણ છે એ એક્રેલિક ઉપયોગી છે. ખ્યાલ આવ્યો? તો ધાબળા બનાવવા માટે પણ એક્રેલિકનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. તો આગળ લખવું હોય તો કે એ કુદરતી રેસાઓ જેવા જ દેખાય છે. સેમ છે એ કુદરતી રેસાઓ જેવા જ આપણને દેખાય, પણ તે કુદરતી રેસાઓ નથી. આથી આ પ્રકારના રેસાઓને એક્રેલિક તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? કુદરતી રેસા જેવા જ દેખાય પણ એને કુદરતી રેસા તરીકે આપણે ઓળખી શકીએ નહીં, માટે તેને એક્રેલિક તરીકે છે ઓળખવામાં આવે છે. બીજું છે એ જોઈએ કે કુદરતી રેસામાંથી મેળવેલું ઊન ખૂબ જ મોંઘું હોય છે ને જ્યારે એક્રેલિકના રેસામાંથી બનેલું કાપડ સસ્તું હોય. તો કુદરતી રેસામાંથી મળેલું ઊન એ પ્રમાણમાં કેવું હોવાનું છે? મોંઘું, બરાબર. પણ એક્રેલિકના રેસામાંથી મળેલું, એક્રેલિકના રેસા જે છે એમાંથી જે કાપડ બને પ્રમાણમાં કેવું હોય છે? સસ્તું હોય છે. કેવું હોય? સસ્તું હોય છે. અહીંયા જે ખાસ યાદ રાખજો, કુદરતી રેસાઓ મળતા હોય તો એ પ્રમાણમાં કેવા હોવાના છે? મોંઘા. જ્યારે એક્રેલિકના રેસાઓ છે પ્રમાણમાં કેવા હોય છે? સસ્તા હોય છે. કેમ કે એ રસાયણોમાંથી છે આપણને મળે છે, એટલા માટે પ્રમાણમાં સસ્તા જોવા મળે છે. હજુ છે એ થોડુંક લખીએ આગળ કે વિવિધ રંગોમાં છે એ મળે. એક્રેલિક એ વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. એટલે અલગ અલગ રંગોમાં છે આપણે એક્રેલિકના રેસાઓ છે એ મેળવી શકીએ. ત્યારબાદ તો વધુ ટકાઉ હોય છે, એટલે કે લાંબા સમય સુધી છે કાપડને કંઈ થતું નથી અને લાંબો સમય સુધી છે એ કાપડ છે એ ટકતું હોય છે, સરળતાથી ફાટી પણ જતું નથી. આટલા માટે એ સસ્તા અને ટકાઉ હોવાથી ખૂબ જ
પ્રચલિત છે. ખ્યાલ આવ્યો? એટલે આ છે એ એક્રેલિકના રેસાઓની વાત આપણે કરી કે શિયાળામાં સ્વેટર શાલ ધાબળા બને છે, કયા છે? એક્રેલિકના છે. પ્રમાણમાં કેવા હોય? કુદરતી જેવા દેખાય, પણ એમને આપણે કુદરતી કહી શકીએ નહીં, માટે અમે શું કહીએ છીએ? એક્રેલિક તરીકે ઓળખીએ છીએ. હવે કુદરતી રેસામાંથી મળતું ઊન છે ને પ્રમાણમાં કેવું હોય? મોંઘું. પણ એક્રેલિકના રેસા છે એ પ્રમાણમાં કેવા હોય છે? સસ્તા હોય છે. બીજું તો કે એક્રેલિક છે વિવિધ રંગોમાં આપણે મેળવી શકીએ અને વધુ કેવા હોય? ટકાઉ હોય. આ કારણે સસ્તા અને ટકાઉ હોવાથી ખૂબ જ પ્રચલિત છે. હવે આગળનો ભાગ છે એ જોઈશું આવતા લેક્ચરમાં. વિડીયોમાં દર્શાવેલ દરેક પોલિએસ્ટરના ભાગ છે એ વ્યવસ્થિત લખવાના છે. જે હોમવર્કમાં છે બધા સવાલ છે પોઈન્ટ વાઇઝ લખવાના છે અને વ્યવસ્થિત છે પાકા કરવાના છે. નમસ્કાર.